પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ડ્રગ્સની બદીને રોકવા માટે અને એમની પ્રવૃત્તિ સાથે જોડાયેલા જે ઇસમો હોય એમને ઉપર સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં આ વર્ષના 2 મહિનામાં જનવરી અને ફરવરી 2026ના મહિનામાં ટોટલ 15 જેટલા એનડીપીએસના ગુના નોંધાયેલ છે, જેમાં 18 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। આ જે ગુનાઓ નોંધાયેલા છે એમાં સૌથી વધારે લોકલ પોલીસ સ્ટેશન દ્વારા 11 જેટલા ગુના શોધી કાઢવામાં આવેલ છે અને એસઓજી દ્વારા 4 જેટલા ગુના શોધી કાઢવામાં આવેલ છે, જેમાં વિવિધ પ્રકારના માદક પદાર્થો જે છે એ જપ્તી કરવામાં આવેલ છે। જે ડ્રગ્સના વિરુદ્ધમાં ઓવરઓલ કાર્યવાહી ચાલી રહી છે, એમાં ખાસ કરીને જે નાના પેડલર્સ હોય, સ્મોલ પેડલર હોય, જે લોકો સપ્લાય કરતા હોય એ લોકો ઉપર ખાસ જે છે કાર્યવાહી કરવામાં આવી રહી છે। 2 વર્ષના 2 સમયાંતરે એમનું કમ્પેર કરીએ, ગયા વર્ષના જનવરી અને ફરવરીમાં કુલ 3 ગુના દાખલ થયા હતા, જ્યારે કે આ વર્ષમાં ટોટલ 15 ગુના જે છે લોકલ પોલીસ સ્ટેશન અને એસઓજી દ્વારા શોધી કાઢવામાં આવેલ છે। આ જે કાર્યવાહી છે એ સતત ચાલુ છે અને જે નાના પેડલરો હોય, મોટા પેડલરો હોય એ લોકો ઉપર સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। ખાસ કરીને જિલ્લા પોલીસ દ્વારા લોકોને પણ અપીલ છે કે કોઈ પણ ડ્રગ્સની બધી બાબતમાં અગર કોઈ જગ્યાએ એમનું હેરાફેરી ચાલતું હોય અથવા લોકો સંકળાયેલા હોય અથવા કોઈ પણ બધી એવી ધ્યાનમાં આવતી હોય તો વિવિધ પોલીસ સ્ટેશનોમાં અને જિલ્લા અધિકારીઓને પણ જે છે એ ફોનથી પણ જાણ કરી શકે અથવા મેસેજ પણ કરી શકે। આ જે કાર્યવાહી છે એ સતત ચાલવાની છે અને એમાં જે લોકો આમાં આરોપીઓ પકડાઈ રહ્યા છે અને જે એમની બદી સાથે જોડાયેલા છે, ભવિષ્યમાં એ લોકોની મિલકતો પણ જે છે એ એમની તપાસ પણ કરવામાં આવી રહી છે અને એમાં જે વસ્તુ ગેરકાયદેસર અથવા જે એમના પૈસાથી મિલકતો ઉપજાવેલ હોય તો એમના ઉપર પણ જે છે જિલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે।